કૃષ્ણ કૃષ્ણ હવે 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 રામ. हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय દ્વારકાધીશ. આજે ખાવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, પણ વરસાદ હતો બહુ એટલે નીંદર ના ઉઠી અને સવારે 5 વાગે સૂતા હતા. પણ હજી તોય મારા ભાઈ નહીં તો કોઈ નથી બેઠા, એ બધા તો હજી સૂતા જ છે. જોઈ લો, એક અહીંયા સૂતો હોય, એક અંદરના રૂમમાં છે, પણ કોઈને ઊંઘ જ ઉઠતી જ નથી, બધા યાદ જ હોતા. એક અહીંયા નીચે સૂતો હોય, પણ શું કરે, વરસાદ જ એવો હોય કે બહાર નીકળી જ નથી શકતા કોઈ. આવા વરસાદમાં જવું ક્યાં, તમે કહો. હમણાં મારા માસીના ઘરે જવું છે, આ વરસાદ હિસાબે ક્યાંય જવાતું જ નથી. શું કરી, વરસાદ જ એવો આવે, સતત 3 દિવસે ચાલુ છે, આજ 4થો દી છે વરસાદનો. તમે કંઈક કહો, તમે બહાર નીકળો. ચાલો, અમે મારા માસીના ઘરે જઈને પાછો હું તમને આવું. તો તમે જોવો, બે મામો ભાણીઓ મસ્તી ચડ્યા છે, કેવી મસ્તી કરે છે એ જોવો જરા. હું મારા માસીના ઘરે પહોંચી ગયો. આજ જોઈ હવે ને અંદર જઈને કેવી તમારા હાલે બધા જોઈ શું કરી રહ્યા હે. શું કરે બધાય? આજ ખબર નથી પડતી. આ જો, આ બેનને જ્યારે જોવો ત્યારે ફોન લઈને જ બેઠા હોઈએ, અને છોકરાઓને ખીજાઈએ કે ફોન લઈને નહીં બેહવાનું. આ જો વાસણ લે, એ ગાંડા જેવું અડધું, કઈ ખબર નથી પડતી. હવે હું પહોંચી ગયો અહીંયા, પણ કઈ મેળે આવે એવું છે નહીં. જમવામાં વઘારેલા ભાત છે એટલે અમને મેળે નહીં આવે. તો મિત્રો, આજના વ્લોગની શરૂઆત ધ્રુભાએ કરી દીધી હતી. હવે આજના વ્લોગમાં તો અમે એમ કહેતા હતા કે અમારે જેનીને દેખાડવી છે. મમ્મી કહેતા હતા 2 દિવસ થયા તમે વ્લોગ બનાવો છો તો જેનીને દેખાડો, જેનીને દેખાડો. તો આ પાછળ જે ફોટો દેખાય છે ને તમને, એ અમારા જેની બેન છે, જે હમણાં 2 વર્ષ પહેલાં જ ગુજરી ગયા. પણ તોય અમારા ઘરના ફેમિલીના સદસ્ય જેવું હતું, એટલે અમને થયું કે તમને દેખાડી દઈએ અમારી જેની બેન. તો અમારા 6 ભાઈ બહેન વ્લોગ બનાવી છે, એટલે તો અમારા વ્લોગમાં આવી રીતે જ હશે. સ્ટાર્ટે કોક કરશે અને એન્ડે કોક કરશે અમારા વિડીયોનો. એટલે તમને એમ થશે કે આ બધા શું અલગ અલગ આવે છે, પણ એવું નથી. જેને જ્યારે ટાઈમ મળશે એવી રીતે વિડીયો બનાવશે અને એને પછી અમે એડિટ કરશી. તો આ તો હજી 3-4 દીથી આ વરસાદ ચાલુ છે, એટલે કાંઈ કોમેડી નથી થયું કે અમે 5 ભાઈ બહેન હજી ભેરા થઈને હરખો વિડીયો નથી બનાવ્યો. અમે 5 ભાઈ બહેન ભેરા થઈએ એટલે નક્કી તમને મજા આવશે અને કોમેડી થાય એવો જ અમે વિડીયો બનાવશે તમારી હાટું. તો મિત્રો, આ છે મારા પ્રીતિબેન, ગોંડલથી આવ્યા છે 7મ 8મ કરવા. પ્રીતિબેન હાઈ કરી દો તો. હાય. મારા જીજાજી ક્યાં? એ કરે છે. લઈ આવાય નહીં ભેરા કે નો આવ્યા? ના આવ્યા જ છે ને ભેગા. હજી એક મારો ભાણિયો છે નાનો, હજી એને પપ્પા પાસે, એ આવશે એટલે એને મળવી દેશે તમને આજે. જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે અમારા હસી મજાકના વિડીયો જોવા હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.